ભરૂચ શહેરના પોસ્ટ ગણાતા કસક વિસ્તારમાં માત્ર સામાન્ય વાતચીત અને શિખામણ આપવા બાબતે એક મહિલાને ભારે પડી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કસક વિસ્તારમાં સોસાયટીના માર્ગ પર કેટલાક બાળકો ખૂબ જ ઝડપી ગતિ અને જોખમી રીતે સાયકલ ચલાવી રહ્યા હતા. જે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ એક જાગૃત મહિલાએ બાળકોને કોઈ અકસ્માત ન નડે તેવા હેતુથી ટોક્યા હતા અને સાયકલ થોડી ધીમે ચલાવવા માટે સમજ આપી હતી. જોકે આ માસૂમ શિખામણ બાળકોને કે તેમના પરિવારને પસંદ ના આવતા જોતજોતામાં મામલો બિચક્યો હતો. સામાન્ય બાબતમાંથી શરૂ થયેલ આ દલીલોએ ઉગ્ર બોલાચાલીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જે ત્યારબાદ હિંસક હુમલામાં ફેરવાઈ ગઈ હતી. આરોપ છે કે બોલાચાલી એટલી હદે વધી ગઈ કે સામા પક્ષના લોકો દ્વારા મહિલા સાથે ગેરવર્તણૂક કરી તેમને જાહેરમાં બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર શરમજનક ઘટનાક્રમ લાઈવ સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે મહિલા સાથે ઝઘડો કરી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે આસપાસના રહીશો અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મામલો વધુ ઉગ્ર બને કે મહિલાને વધુ ઈજા પહોંચે તે પહેલા વચગાળો કરીને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર કસક વિસ્તાર સહિત ભરૂચ શહેરમાં ભારે ચર્ચા અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના સચોટ પુરાવાના આધારે ગુનો નોંધી હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.